ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જીવનદીપ વિદ્યાલયમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 અંગ્રેજી વિષયમાં આજે આપણે સરસ મજાની શોર્ટ નોટ એટલે કે ટૂંક નોટ શીખવા જઈ રહ્યા છે, ભણવા જઈ રહ્યા છે, જેનું નેમ છે રામસી 070 ધ હ્યુમન રોબોટ. સેકન્ડ લેક્ચર એટલે કે સેકન્ડ યુનિટ જે છે એની આ શોર્ટ નોટ છે. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે, આઈએમપી એવી કહી શકાય એવી શોર્ટ નોટ છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એને સરસ મજાનું ભણીએ. રાઇટ શોર્ટ નોટ્સ. રાઇટ એટલે કે લખવાની છે, શોર્ટ નોટ એટલે કે ટૂંક નોટ, યુઝિંગ એટલે કે ઉપયોગ કરીને ધ ગીવન ક્વેશ્ચન પોઈન્ટ્સ. તમારે 10મા ધોરણમાં મુદ્દા નહીં આપ્યા હોય, તમને ક્વેશ્ચન્સ આપ્યા હશે, પ્રશ્નો આપ્યા હશે, અને એ પ્રશ્નોના પોઈન્ટ આધારે તમે જો એના જવાબ લખશો તો ઓટોમેટિક આપમેળે ટૂંક નોટ બનતી જશે. એટલે આ પ્રશ્નોનો આપણે ઉપયોગ કરીને કે આ પ્રશ્નોના આપણે જવાબ લખીશું એટલે ઓટોમેટિક ટૂંક નોટ બનતી જશે. તો આવી સરસ મજાની ટૂંક નોટ વિશે આપણે જોઈએ, શીખીએ. રામસી 070 ધ હ્યુમન રોબોટ. આ લેસનમાં તમને ખબર છે કે રામસી 070 એ હ્યુમન રોબોટ, માણસ જેવા જ બધા જ કામો રોબોટ કરે છે એવી સરસ મજાનો ઉલ્લેખ છે. બધા જ કામો જે કંઈ પણ આપણે ઉપયોગી છે એ બધી જરૂરિયાતો રામસી પૂરું કરે છે. તો એની સરસ મજાની ટૂંક નોટ જોઈએ, પહેલાં એના ક્વેશ્ચન જોઈએ. વોટ વોઝ ધ કલર ઓફ ધ રોબોટ. તો તમારે આમાં વોટ વોઝ ધ કલર એટલે કે રંગ લખવાનો છે. ઓફ ધ રોબોટના કયા કયા કલરના આવે છે તે. વોટ કુડ હી ડુ એટલે કે તે શું કરી શકે છે. વિચ વેર ધ 3 પ્રિન્સિપલ ધેટ વેર ઇનબિલ્ટ ઇન હિઝ સિસ્ટમ. સૌથી અગત્યનો આઈએમપી ક્વેશ્ચન પણ કહી શકાય કે વિચ વેર ધ 3 પ્રિન્સિપલ્સ એટલે કે આ જે રોબોટ હતો તે કયા 3 એટલે કે 3 પ્રિન્સિપલ્સ એટલે કે નિયમ ઉપર કામ કરે છે. વેર ઇનબિલ્ટ એટલે કે અંદર હોય જ છે. દાખલ કે કોઈ પણ રોબોટ લો તો આ 3 ગુણો પર આધારિત છે. ઇન હિઝ સિસ્ટમ એટલે કે એની જે કાર્ય કરવાની જે પદ્ધતિ છે એમાં મુખ્યત્વે 3 ગુણો જોવા મળે છે, અને એ 3 ગુણો ખૂબ જ ઉપયોગી કહી શકાય તેવો પ્રશ્ન છે. વોઝ હી થ્રુલી ઇફિશિયન્ટ એટલે કે તે બધા જ કામો ખૂબ જ સારી રીતે કરી શકે છે. હાવ કેવી રીતે. વોટ ડીડ હી સ્ટીલ ફોર પ્રેમ ચોપરા. વોટ ડીડ એટલે કે કઈ રીતે, હી સ્ટીલ એટલે કે ચોરી કરે છે, ફોર પ્રેમ ચોપરા પ્રેમ ચોપરાની કઈ રીતે તે ચોરી કરે છે, કઈ રીતે કિંમતી વસ્તુઓ ચોરે છે. વેન વોઝ હી કોટ. વેન એટલે કે ક્યારે, વોઝ હી કોટ કોટ એટલે કે એને પકડવામાં આવે છે, કઈ રીતે એને પકડવામાં આવે છે અને ક્યારે. વોટ હેપન ઇન ધ એન્ડ. વોટ એટલે કે શું, હેપન એટલે કે બને છે, ઇન ધ એન્ડ એટલે કે છેવટે, લાસ્ટમાં અંતે, પાઠના અંતે શું બને છે, કઈ રીતે પકડાય છે, કઈ રીતે એનું મૃત્યુ થાય છે કે શું છે, એ બધું આપણે સરસ મજાની ટૂંક નોટ દ્વારા શીખીશું. તો આપણે જોઈએ. રામસી વોઝ અ મેટાલિક બ્લુ રોબોટ. કે આ રામસી નામનો જે રોબોટ હતો એ મેટાલિક બ્લુ એટલે કે આધુનિક કલર જે કહી શકાય એવા બ્લુ રોબોટ હતો. વાદળી કલરનો સરસ મજાનો રોબોટ હતો જેનું નેમ છે રામસી. હી વોઝ પરફેક્ટલી પ્રોગ્રામ. કે કોઈ પણ ફેક્ટરી હોય કે કોઈ પણ કંપની હોય, રોબોટ બનાવે એ પરફેક્ટલી એટલે કે સંપૂર્ણપણે, પ્રોગ્રામ એટલે કે કાર્યક્રમ, ટુ ફંક્શન એટલે કે પદ્ધતિ, ઇન ધ હાઉસ હોલ્ડ એટલે કે તે કયા કયા કામો સરસ મજાના કરી શકતો હતો એ બધા જ પ્રોગ્રામો, કાર્યક્રમો એની ઇનબિલ્ટ સિસ્ટમમાં નાખવામાં આવવામાં હતી. તો કયા કેવા કામો તે કરી શકે છે. તો હાઉસ હોલ્ડ એટલે કે ઘરમાં ઉપયોગી હોય એ બધા જ કામો, ઘરમાં વપરાતા હોય એ બધા જ કામો તે કરી શકે છે. ક્લિનિંગ એટલે કે સાફ સફાઈ કરવી, અરેન્જિંગ એટલે કે ગોઠવણી કરવી, કલેક્ટિંગ કલેક્ટિંગ એટલે કે લેવું, ભેગું કરવું, ગ્રોસરી એટલે કે અનાજ કરિયાણું, ફ્રોમ ધ સુપર માર્કેટ એટલે કે મોલ કે જે કંઈ પણ દુકાનો હોય એમાંથી કઈ રીતનું કેવું ગ્રોસરી કે અનાજ કરિયાણું લેવું એ બધા જ કામો રોબોટ કરી શકે છે. ટેન્ડિંગ ધ લોન એટલે કે ઘાસનું, પોતાની ઘરની પાસે બગીચો કે કંઈ પણ ખુલ્લી જગ્યા હોય તો એમાં જે ઘાસ કે જે કંઈ પણ ઉગી નીકળ્યું હોય તો એનું કઈ રીતે કાળજી રાખવી, ધ્યાન રાખવું. મેઇલિંગ લેટર્સ, તમારા પત્રો કે જે કંઈ પણ હોય એને પહોંચાડવા, ટપાલ પેટી કે કઈ રીતે મોકલવા એની પણ તે વ્યવસ્થા કરી દે છે.
રિલેટિંગ ટીવી પ્રોગ્રામ્સ એટલે કે તમને કયા ટીવી પ્રોગ્રામો કે જોવું ગમે છે, કઈ તમને ચેનલો જોવી ગમે છે એનું પણ તે ખૂબ જ ધ્યાન રાખે છે. સિલેક્ટિંગ ન્યૂઝ, એવી જ રીતે સિલેક્ટ એટલે કે પસંદ કરવું ન્યૂઝ ફ્રોમ ધ પેપર એટલે કે વર્તમાનપત્ર, સમાચારપત્ર કે છાપામાંથી તમને કયા સમાચાર વાંચવા ગમે એવા છે કે ઇમ્પોર્ટન્સ છે કે આવશ્યક છે કે તમારી જાણકારી વધી શકે એવા છે, એવા ન્યૂઝ સમાચારને પણ તે સિલેક્ટ એટલે કે પસંદ કરે છે પેપરમાંથી. હી હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપાલ. મેં તમને કીધું એવું સૌથી ઇમ્પોર્ટન્ટ આ પોઈન્ટ છે કે ઇનબિલ્ટ એટલે કે એમાંથી પહેલેથી સંગ્રહિત હોય છે સિસ્ટમ એટલે કે પદ્ધતિ ઓફ 3 પ્રિન્સિપલ એટલે કે દુનિયામાં, આખી દુનિયામાં તમે ગમે ત્યાં જાઓ તો કોઈ પણ રોબોટ 3 પ્રિન્સિપલ્સ એટલે કે 3 નિયમો ઉપર આધારિત છે, 3 નિયમો ઉપર કાર્યરત છે કે 3 નિયમો ઉપર તે ચાલે છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, કે હંમેશા રોબોટ વિલ ઓબે એટલે કે આજ્ઞાનું કહ્યું કરે છે કે આજ્ઞા માને છે. હિઝ માસ્ટર એટલે કે પોતાના માલિકનું હંમેશા તે કહ્યું કરે છે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. બીજો નિયમ એવો છે કે રોબોટ એટલે કે આ જે રોબોટ છે વિલ નોટ હાર્મ એટલે નુકસાન અને નોટ હાર્મ એટલે કે નુકસાન પહોંચાડતો નથી. હ્યુમન્સ એટલે કે માણસ જાતને કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારનું કાંઈ પણ નુકસાન પહોંચાડતો નથી. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને રોબોટ વિલ નોટ ટેક એટલે કે પહોંચાડવા દેતો નથી, હાર્મ એટલે કે નુકસાન, ટુ સેલ્ફ એટલે કે પોતાની જાતને પણ તે બીજા કોઈ પણ નુકસાન પહોંચાડે એ પણ તે સહન કરી શકતો નથી. એટલે સૌથી 3 ઇમ્પોર્ટન્સ પ્રિન્સિપલ્સ એટલે કે નિયમ કહેવાય તો પહેલો નિયમ એવું કહે છે કે હંમેશા રોબોટ પોતાના માલિકનું કહ્યું કરે છે, ઓબે હિઝ માસ્ટર. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, કે માણસ જાતને તે નુકસાન પહોંચાડતો નથી, અને રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, પોતાની જાતને પણ તે નુકસાન પહોંચાડવા દેતો નથી. રામસી 070 એનું નેમ છે કે રામસી 070 વોઝ થ્રુલી ઇફિશિયન્ટ, કે રામસી 070 નામનો જે રોબોટ છે થ્રુલી એટલે કે ખરેખર જોવા જઈએ કહેવા જઈએ તો ઇફિશિયન્ટ એટલે કે કોઈ પણ કામ એટલે કે બધા જ કામો તે ખૂબ જ પદ્ધતિસરથી એટલે કે વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકે છે. અને એ પણ પાછું બી ટ્રેમેન્ડ્યુઅસ એટલે કે યોગ્ય, સ્પીડ એટલે કે ઝડપથી કોઈ પણ કામ એને સોંપો તે ખૂબ જ ચોકસાઈપૂર્વક જે કહેવાય એન્ડ એક્યુરેસી એટલે કે ચોકસાઈપૂર્વક અને યોગ્ય ઝડપથી બધા જ કામો ખૂબ જ કાર્યક્ષમ રીતે કરી શકે છે. હી સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્યુ, પણ જે હતો એનો માલિક જે હતો એ એને સ્ટોલ એટલે કે ચોરી કરાવે છે. એક્સપેન્સિવ એટલે કે ખૂબ જ મોંઘી, એન્ટિક્યુઝ એટલે કે વસ્તુઓ, ધારે કે કોના જેવી ઓર્નામેન્ટ્સ એટલે કે ઘરેણાં. પ્રિસ્યુસ એટલે કે કિંમતી, સ્ટોન્સ એટલે કે પથ્થરો, હીરા મોતી કે જે કંઈ પણ આપણે પ્રિસ્યુસ સ્ટોન કહી શકાય, પથ્થર કહી શકાય. ફોર પ્રેમ ચોપરા હિઝ માસ્ટર, કે એનો જે માસ્ટર એટલે કે માલિક હતો પ્રેમ ચોપરા, એ એને ખૂબ જ ઊંધા રસ્તે વાળે છે કે સરસ મજાનો કાર્યક્ષમ રોબોટને ચોરીઓ કરાવતા શીખવે છે. મોંઘી વસ્તુઓ, ઘરેણાં અને કિંમતી પથ્થર કઈ રીતે ચોરવા એ એને શીખવાડે છે એનો માસ્ટર જે છે પ્રેમ ચોપરા. એટ લાસ્ટ, પણ છેવટે એનો દુઃખદ અંત કઈ રીતે આવે છે, છેવટે અંતે હી વોઝ કોટ એટલે કે એને પકડી લેવામાં આવે છે. સ્ટીલિંગ એટલે કે ચોરી બાબતે પ્રિસ્યુસ એટલે કે કિંમતી, જેમ્સ એટલે કે એક જગ્યાએથી કિંમતી રત્નોની ચોરી કરતા એને રંગે હાથ ઝડપી લેવામાં આવે છે, પકડી લેવામાં આવે છે. વેન હી વોઝ પ્રોડ્યુસ ઇન ધ કોર્ટ, પણ જ્યારે હી વોઝ પ્રોડ્યુસ એટલે કે ઉપસ્થિત કરવામાં આવે છે, બોલાવવામાં આવે છે ઇન ધ કોર્ટ એટલે કે કોર્ટમાં, દરબારમાં. રામસી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ, તો રામસી ચૂઝ એટલે કે પસંદ કરે છે ટુ બ્રેક અપાર્ટ પોતે જાતે તૂટી જાય છે, મૃત્યુ પામે છે. રાધર એટલે કે વધારે, ધેન ટેલ અ લાય એટલે કે જૂઠું બોલવા કરતાં તે મરવાનું પસંદ કરે છે, તૂટવાનું પસંદ કરે છે. હર્ટ હ્યુમન બિંગ્સ એટલે કે માણસ જાતને પણ તે નુકસાન પહોંચાડતો નથી. બીકમ અનફેથફુલ, પોતાના માલિકને પણ અવફાદાર થતો નથી, ખોટું કરતો નથી, એની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. એ રીતે પોતે જાતે મરવાનું પસંદ કરે છે, બીજા કોઈને નુકસાન પહોંચાડતા
પહેલાં આવી સરસ મજાની ટૂંક નોંધ આપણે શીખ્યા. ફરી એક વાર શાંતિથી રીડ કરું છું. Ramsey was a metallic blue robot. He was perfectly programmed to function in the household, cleaning, arranging, collecting grocery from the supermarket, tending the lawn, mailing letters, relating TV programs, selecting news from the paper. He had an inbuilt system of 3 principles. The robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to self. Ramsey 070 was truly efficient with tremendous speed and accuracy. He stole expensive antiques, ornaments, and precious stones for Prem Chopra, his master. At last, he was caught stealing precious gems. When he was produced in the court, Ramsey chose to break apart rather than tell a lie, hurt human beings, or become unfaithful. આવી સરસ મજાની ટૂંક નોંધ આપણે શીખ્યા, ભણ્યા. એને તમારે તમારી નોટબુકમાં 2 times એટલે કે 2 વખત લખવાની છે અને એને મોઢે કરવાની છે. આજનો દિવસ આજે આપણે આટલું જોઈએ છે. બાકીના નેક્સ્ટ લેક્ચરમાં બીજું આવો સરસ મજાના પોઈન્ટ સાથે મળીશું. ત્યાં સુધી ગુડ બાય.